નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ। જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિહાર જીબી કચેરી સામે ટેન્કર ઇકો કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત, ઇકો ચાલકનું ઘટના સ્થળે મોત, 6 લોકો ઘાયલ। સમાચાર વિગતવાર જાણીએ તો વિહાર કુકરવાડા રોડ પર આવેલ જીબી કચેરી સામે ગત રોજ સોમવાર 29/6/2026ના બપોરે 3:45 વાગે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા। દૂધસાગર ડેરી વિહાર સેન્ટરનું ટેન્કર નંબર GJ02ZZ 8862 લઈને ડ્રાઈવર કલ્યાણજી પ્રતાપજી વિહોલ રહે ગામ વડાસણા તાલુકો વિજાપુર વિહારથી કુકરવાડા તરફ જઈ રહ્યા હતા। ત્યારે સામેથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવતી ઇકો કાર ટેન્કર સાથે ડ્રાઈવર સાઈડે ધડાકાભેર અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો ગાડી રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી અને ટેન્કર ચાલકે તાત્કાલિક બ્રેક મારતા પાછળ આવતી મારુતિ સ્વિફ્ટ કાર પણ ટેન્કર સાથે અથડાઈ પડી હતી। ફરિયાદ મુજબ અકસ્માતમાં ઇકો ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ઇકો કારમાં અન્ય સવાર 6 પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। અકસ્માત એટલું ભયંકર હતો કે મૃતક ચાલકનો મૃતદેહ સ્ટીયરિંગમાં ફસાઈ ગયો હતો, જેથી માણસા ઇમરજન્સી રેસ્ક્યુ ટીમે હેવી કટર મશીનથી ઇકોનો દરવાજો કાપીને મૃતદેહ બહાર કાઢવો પડ્યો હતો। ઇજાગ્રસ્તોને પ્રથમ કુકરવાડા સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીનગર હોસ્પિટલ ખસેડાયા છે। ટેન્કર ચાલક કલ્યાણજી વિહોલે ફરિયાદમાં જણાવ્યું કે અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થઈ જતા મારની બીકે તેઓ બાજુમાં આવેલી જીબી કચેરીમાં સંતાઈ ગયા હતા અને ત્યાંથી માણસા પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી। માણસા પોલીસે ટેન્કર ચાલકની ફરિયાદના આધારે મૃતક ઇકો ચાલક વિરુદ્ધ બીએનએસની કલમ 106, 281, 125A તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 183, 184 હેઠળ ગુનો નોંધી પીએસઆઈ નિકુલકુમાર પ્રવીણભાઈ મારુએ વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇકોમાં સવાર તમામ લોકો કલોલ તાલુકાના શેરથા ગામના ઠાકોર સમાજના હતા અને સિદ્ધેશ્વરી માતાના દર્શને કરવા જઈ રહ્યા હતા। સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણી જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને સમાચાર શેર કરો।